આવો રોજ થતો હોત માહોલ, પણ કરી શકતા નથી. મહાપુરુષ કે લક્ષ્મીને અધિકાર વધતો શું થયું? આપણા પાસે લક્ષ્મી સત્તા વધી, એનાથી શું થયું? ભવચક્રનો ફેરો એ કે ના ટળ્યો. આ ભવચક્રનો ફેરો જો ના ટળે તો લક્ષ્મી હોય, સત્તા હોય, સંપત્તિ હોય, ભાવ ગમે તેટલું હોય બાપ, પણ જો આ ફેરો ના ટળી શકે તો મહાપુરુષો કે ભિખારી પણ જ છે, બીજું કશું છે? ભલે આ વિશ્વની આખા દેશની રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન થઈને બેઠો હોય પણ પોતે પોતાને ઓળખતો નથી બાપ, તો એના જેવું નરું અજ્ઞાન જગતમાં બીજું કોઈ નથી બાપ. એ મહાપુરુષે કે આપણે સર્વ રીતે પ્રારબ્ધના આધારે બધું સુખ ને વૈભવ ભોગવે છે, પણ મહાપુરુષો કે જો સુધી આયુ ભાથું નહીં આવે હાથમાં ત્યાં સુધી પેલું બધું જ વેડફાઈ જતો વાર લાગે એવી. જો ભક્તિ નહીં હોય, જો ધર્મના સંસ્કારો નહીં હોય, સંસ્કૃતિના સંસ્કારો નહીં હોય, તો તમારી ધન સત્તા વૈભવો પલની અંદર વ્યસનો વિષય અને વેમની અંદર વેડફાઈ જતો વાર લાગશે. અને આજનો સમય તમે જુઓ તો આ જ વસ્તુ મોટામાં મોટી બરબાદી રૂપે છે ભાઈ. પેલા તો એમ કહેવાતા કે અમે એ નાતના છીએ, પણ આજ તો એ નાતના કોઈ ગણવા તૈયાર નથી. પેલા મારા બાપો કહેતા કે બ્રાહ્મણ કીએ ને એટલે 10 જણા શેટા આમ જતા રહે અને આમ બધા આમ પગે લાગે, હા, અને આશીર્વાદ લેવા આવે. અને અત્યારે તો કોઈ ભાઈ પૂછતું નહીં. કેમ? શું થયું? પેલા તો તમે જુઓ તો કોઈ પણ હોય તો કે પૂછો, આપણા ગામના ગોર મહારાજ નું પૂછો, એ રે કેમ કરો, અને આમ તો કોઈ પૂછવા તૈયાર. ગોર મહારાજે ગલફોરામાં તમાકુ ગા લેવો હોય, 135 નો મસાલો ગા લેવો હોય, કો તો કોથરી પી ગયા હોય. હું દશાઈ છે તો જુઓ બાપ. હે આ વ્યસનો એ ભાઈ કોઈ નાત જાત ની નેવન આ બધું કશું રાખ્યું નહીં. જે આઈટમો ફ્રીજો પેલા ઉકેરોમાં હતી ને વાડ્યોમાં હતી એ અત્યારે ફ્રીજોમાં પહેરી. ફ્રીજોમાં શું કારણ? ધર્મ નહીં, સંસ્કારો ભક્તિના નથી. જો સંતો મહાપુરુષોની ચરણ જ નથી પડી બાપ, એ ભૂમિકામાં આ બધું બન્યું છે. લખી રાખો. આપણે પાછળ પડ્યા તો એકલી લક્ષ્મીના પાછળ જ પડ્યા. અને લક્ષ્મી એવી ગોડી નહીં તે ભગવાન વગર એમની આવે. તમારા ઘર ના બૈરાનું કોઈક આમંત્રણ આલી જાય ને તમે ના લો તો પેલો જોય બુન મારા ધણી નહીં આલી કે હું આવતી હે કી, અને કોઈક હોય વંઠેલ તો જાય ઠીકોન નહીં ભાઈ. હા, પણ જો સંસ્કારી હોય તો જાય કે મારા ધણી નહીં આલ્યું તો મુજબ તાને આપણે ભગવાનનું વેગરા કરીએ અને લક્ષ્મીને જ બોલાય કરીએ તો લક્ષ્મી તાનું ગોડી સાથે આવે. અને આવન તો ઘર ની હોય ની લઈને ભગવાન નહીં જોઈ તો શું જોઈએ છે ખાલી? અલે આ ભગવાન લાવો એટલે પેલી ઇન હંગાતી એમની ના આવે. હાકટમ નૂતરું કયો એટલે બધાને જુદું જુદું કેવું પડે, બધું આખું લશ્કર આવે. તો પરમાત્મા એ હાકટમ નૂતરું પરમાત્માની માગણી કરો તો પેલો બધો ભાઈ મજૂરી તો આદરી છે, પણ હુચેલ પાછળ આદરી છે, ગહો પાછળ. અલે ગહો પાછળ આદરો તો ઢગલા છે હુચેલ ના, પણ આ ભોન નથી બાપ. સંતો હું ગીલ્યા આમ આ ચોખે ચોખી પણ હમ જાય હું નથી. ઊંધું ખતવાય છે ઉપરથી લ્યો. એ આ તો કશાને માનતા જ નહીં. અલ્યા બાપ હું કઉ છું કે નરેન્દ્ર મોદી આવે અને ના હો હું થઈ જાઉં અને ને સગસગે ગાલું તો તમને એટલી ખબર ના પડે કે હારું બાપજી ને હજીવો નાથી કોક ઊંચું હે તા ના ઓ ને ગણતા તા બીજો બધો અરફોટ્યો નહીં ગણતા. તમને વિહુજ નહીં પડતી કે આવો એટલા સુધી પહોંચે હે. પણ આ તો મોય કી ના, આ તો કેવો ને કશાનું માનતા નહીં. એટલે મોન્યા વગર જોણી લે ને બાપ. જેને જોણી લીધું મહાપુરુષ કે એને માનવાનું કશું આવતું નથી બાપ. અને મહાપુરુષ કે ભાઈ હાચા દેવની જો ઓળખાણ પડી જાય, હાચા પરમાત્માની જો ઓળખાણ પડી જાય તો આખું જગત ઓળખાઈ જશે બાપ. આ બધું હુકા ઉભું કર્યું છે ને એ ખબર પડે બાપ, પણ આપણે એનું ઓળખવા તૈયાર નથી. મહાપુરુષ કે જૂઠા દેવને મનાવે આ દુનિયા, જૂઠા દેવને મનાવે મનાદી તારો મોયલો દેવ ના હુજે. આ દુનિયા જૂઠા દેવને મનાવે. 11 નો ઉપવાસ કરે, સિંગ શક્કરિયા ખાવે, નાગ પોચમ આવે તારે ભેતે નાગ ચિત્રે, અને હાચો નાગ આવે તો લઈ લાકડીને ધમકાવે. આ દુનિયા જૂઠા દેવને મનાવે.
તમે જુઓ નાગ પોચમના દાડા બધો વાટકીમાં દૂધ પીલ્યો કરે છે, પણ એ હાચુકલા નાગને પાવા પીલ્યો કરે છે કે ચિત્રેલાને? અને એ જ વખત અંડો હો કે તને આમ આખા દૂધ ની ચા બનાવો, હો કે આટલી ઉંમરે હું આખા દૂધ ની પીવાની થઈ શકી તાન? તા પેલો હાપોડિયાને પાવા પીલ્યો કરી ભાઈ. અને સંતો કહે છે કે ધર્મમાં ધન ના વાપરે, મર્યા પછી ભો રંગ. જો ધર્મમાં ધન નહીં વાપરો તો મર્યા પછી ભો રંગત થવાના. અને આ હાપ તમે હાપ થવાના નહીં, પણ તમારા છોકરાએ નક્કી કરવાના કે મારા ડોહો થયા છે. થવાના તો નહીં મને ખબર છે તિખંબાબા, પણ તમારા છોકરાનામાં એવી ભ્રાંતિઓ પડી છે અને તમે એવી ગાલતા જ્યાં છો ભ્રાંતિઓ કે તમે હાપ નહીં થાય વા તો એ છોકરા કહી કે મારો ડોહો થયા છે. ઓનો એક દાખલો આલી દઉં. ડોહો ખાસી ઉંમરે એક્સપાયર થઈ ગયા એટલે હાહુએ નવી વહુ આવી હતી કે એના કોનમાં થોડું ભંભેર્યું કે તમારા ડોહાને આખો દારો જીવ હેત્રોમાં જતો કે એટલે કે ગમે તે કરો પણ ગમે તે વિધિ કર્યો ને તો એ કે થયા વગર રવાના. આ હું ખાલી કોનમાં વહુનું ભંભેરણી કરી આ ડોહીએ, જેમ કે જૂન વાણી પડી હતી એટલે પેલા છોકરો નવા મોય નાખ્યું આવી રહ્યું. અને અમે ભાઈ ગમે તેવું તમારું નવું કેડ હોય પણ જૂના કેડ માંથી મોય એન્ટર કરો એટલે મોય મેમરી આયા વગર નહીં. આ જૂની આઈટમે નવીમાં મેમરી ભરી. આમાં ડોહો મળી ગયા 12મું 13મું બધી વિધિ સંપૂર્ણ કરી અને આવો વોકી ત્યાં હેડવામાં આપણે ચાર લેવા જઈએ. આ ખેતરમાં ચાર લેવા ગયો અને હે ઢાવ પર મોટો હાપ જોયો અને શેટર આવીને આવો જોયું કે ઓહો મોનો કે ના મોનો કે હાહરો છે, બીજું કોઈ છે નહીં. અમે ખેતરના હેઠા હાપ ના હોય બાપ, એટલે હું કોઈ આપણા ડોહા સીમ જ મોની લેવાનો આપણે. આ વો દોડતી તો કે કોમ કરો, આપણે તો દર્શન કર્યો પણ કી બાને તો બોલી આવો કીધા તે એ દર્શન કરતા. બાને ઘેર જઈને કીધું કે બા હેડો હેડો આયા છે બાપો તો કે હું નથી ગયા ત્રીજો ફટ લઈને દેખો ને કી. એટલે હાપ હોય તો દેખાય જ કતા. હાપની જગ્યાએ ડોહો દેખાય તો બરોબર છે પણ દેખાય તો શું છે તો હે પાછા હાપનો ડોહો ગણે છે. ડોહાનો ડોહો ગણતા હોય તો બરોબર છે. આમાં આ ઘેર થી આવ્યો દોડતો દોડતો આવો પાછી લાજ પાછો પેલો હાહુ કીધું જોજો હા લાજ કાઢજો. એટલે હાપની લાજ પણ જો કઢાવડાઈ છે લોકોએ, કઢાવડાઈ લાજ ભાઈ. અને રે હાહુ થોડો કી મારા તો અડીનો ઓળખોન છે કે એટલે આ જો હાપના પાહન, આમાં હાપના પાહન દો એટલે હું કોઈ પેલો બચ્ચો કરે ઓને માર્યો ફૂંફારો હાથ ઉપર ખાઈ ગયો ભાઈ. ઓને ફેણ આવી ગયા, ઉઠાયો 108 માં લઈ ગયો દવાખાના. ડોક્ટરે બધું બાટલા ચરે ને બધું કાઢી નાખીને પછી છે લેવાનું માજી પૂછ્યું કે માજી કઈ રહ્યું તું હું એ તો કયો કે એ રાય કઈ રહ્યા હતા કે પાછું નામ તો લેતો નહીં કે મારે એ રાય કઈ રહ્યા હતા લ્યો. આખી જિંદગીમાં બાપ તને ડૂસો નહીં ભર્યો ને આથી અને મોહકત આ ડૂસો બરાબર. પણ જુઓ આ લઠ્ઠો જે પહેરી ગયો છે આજે ભલે શિક્ષિત થયો તમે બધી રીતે આગળ, પણ બોલો આ હે લઠ્ઠો છે કે નહીં? સાચું બોલજો તમારી માના હામ ખાઈને કયો લે શું મેં જોયું છે કેટલો ના ઘેર અલ્યા ભણેલો ગણેલો ના છોકરોના ઘરોમાં કાળા કાળા દોયરા લટકાય. શરમ આવી જોઈએ આપણને લ્યા. ચોજ્યા ધર્મો એક બાજુ તો કે અમે આ ધર્મ પાડીએ છીએ, અમે ઓમ પાડીએ છીએ. ફોરવા પાડો છો? ધર્મ રક્ષણ કરે આપણું. સત્ય એક કવચ છે આપણું, કોઈની તાકાત નથી કે આપણને કશું કરી શકે બાપ. લખી રાખો, જો સત્ય હોય તો એ કવચ હોય તો બાપ. તારે આપણે જે ગળામાં ધર્મની કંઠીઓ હતી એ જગ્યાએ ભુવાના દોયરા પહેરી ગયા, ધર્મ ચો જતા રહ્યા આપણા બાપ. હે ધર્મ પાડ્યો છે પણ ધર્મ નું પામ્યા નથી. જો ધર્મ પામ્યા હોત, ધર્મ નું જાણ્યો હોત તો મહાપુરુષો કે આ વારો આવત નહીં બાપ. અને હજી જો છૂટવું હોય તો કોઈક સત્પુરુષોના શરણે જતા રહેજે બાપ. પલની અંદર આમાંથી મુક્ત કરાવશે. લ્યો 33 કરોડ દેવોની કલ્પનામાંથી મહાપુરુષ વગર કોઈ છોડાવે એવો નથી બાપ. આ લખી રાખો અને આ પ્રમાણ છે સત્પુરુષોનો. પણ મહાપુરુષે કે આ ભક્તિ એ 10મી પરાભક્તિ છે બાપ. પેલી આપણે કરીએ છીએ એ મનમોની ભક્તિ કરીએ છીએ. હમણાં સાહેબે વાત કરી હતી કે જે કઈ કરીએ છીએ એ મનથી કરીએ છીએ બાપ.
અને સત્પુરુષોની જે ભક્તિ છે એ અનુભવની છે બાપ, સ્વયં અનુભવની. પોતાના અજવાળા ચાલવાની વાત છે ભાઈ, બીજા કોઈના અજવાળા નહીં. તમે તમારા અજવાળા ચાલો અને તમારામાં આખા વિશ્વની સાહેબી પડી છે બાપ. વિશ્વપતિ એ તમારું સ્વરૂપ છે, તમારાથી કોઈ જુદું નથી. આજે આખા વિશ્વની આ રચના જે ઉભી કરીને મૂકી દીધી છે બાપ, આટલી બધી શોધખોળ, આ બધું કરવા વાળો કોણ છે? આ પોતે મનુષ્ય બાપ, પણ એને પોતાની ખબર નથી બાપ. જો પોતાની ઓળખાણ થઈ જાય બાપ, તો મહાપુરુષો કે આખા વિશ્વપતિ તને તારામાં જ નક્કી થાય, બીજો ચોય હોધવો પડે નહીં બાપ. પણ ભ્રાંતિ પડી છે બાપ, ત્યાં સુધી મહાપુરુષો કે આપણને આપણી ખબર પડે એવી નથી. અને આ ભ્રાંતિનું ભૂત એ મહાપુરુષો વગર કોઈ વેગળું કરે એવું એ નથી. એટલે નહીં એ ઉભું કર્યું છે અને સહી નું ઓળખતા નથી આપણે. નથી એને આપણે મોની બેઠા છીએ અને જે અસલ છે એને આપણે ઓળખતા નથી. ભૂત વાળા ને એટલે પછી 3 રસ્તા કે 4 રસ્તા જાય. હું એક વખત પૂછ્યું એટલે 4 રસ્તા 3 રસ્તા ચમ, એટલે કે જો જવું હોય જો જવું હોય એક રસ્તા ફાવે નહીં, રિટર્ન થઈ જાય તો ખારું, એને જો જવું હોય તો જાય. પણ મેં તમે વારો એ વખત પાછા કહો છો કે પૂંઠ વારવાની નહીં. તમે કીધું શું હોય આમ પૂંઠ વાળીએ તો શું થઈ જાય? કે બાપજી પૂંઠ વાળીએ તો કશું ના થાય. મેં કીધું ચમ તાર? મેં કીધું તમે ના ચમ પાડો છો? કે કશું હતું નહીં એટલે પૂંઠ વાળા પેલા ખબર પડી જાય, ખારું કશું જીતો નહીં એટલે કે અમે પૂંઠ વારવાની ના પાડીએ છીએ. કે મેં જે વાર્યું છે ને એ ગપગોપારા જ વાર્યા છે, બીજું કોઈ વાર્યું અમે એની ભ્રાંતિ જ વારી છે, વાસ્તવમાં કશું હતું નહીં. એટલે નક્કી છે પૂંઠ વારતો પૂંઠ વાર જ જો ખારું કશું હજી જીવ ભાઈ. જાજરૂ જવા પેલા સમયમાં આવા સંદાસ ને નતો કે તે બાર જાજરૂ જવા જેલો આમ હારું બેઠેલો અને ઓચિંતાને કાચંડી દોડતી દોડતી 2 પગો વચ્ચે થઈને નીકળી. આ કાચંડી 2 પગો વચ્ચે થઈને જઈને પણ અનેક ભય પહેરી ગયો કે હારી કાચંડી મોજ જતી રહી. અને આવી ભ્રાંતિ થઈ. આમ ભ્રાંતિ થઈ એટલે દુખાવો થાય જ. આ વિજ્ઞાને કે છે કે 80% રોગ મનના છે, 20% આ ભ્રાંતિમાં પહેરી કરે મોજ જઈ એટલે અંતરાગ રાગ દુખાવા માંડ્યું. દુખાવો ઘેર જઈને આ તો બધાનો પેલા તો કોઈને કહે નહીં, ડોક્ટર ને જઈને કહે કે ડોક્ટર સાહેબ મને પેટમાં દુખે, પણ કઈ તકલીફ થઈ છે કે સારું આવું થયું છે. ડોક્ટર કે આવું કોઈ દાડો બને નહીં. પણ મોન ભ્રાંતિ પેઠી થી શું કરવું? ડોક્ટરો થાકી ગયા ભાઈ, અકીમોન વૈદોન ભુવાન બુઆ બધા, પણ આમ આહે ને નેકરા દારા દારા તમે જુઓ ને તો આવો હુકાવા માંડ્યો. ચંગા ભ્રાંતિ નું ભૂત એવું છે બાપ. જોજો હા, તમે ગમે તેટલું આ બેનો ખાવા આલો ને, ગમે તેટલું સારું પૌષ્ટિક ગમે તેવું ખાવાનું, પણ એ વાનામાં જો કોક વેમ પહેરી ગયો હોય ને તો આમ એ ધ્રુવ થઈ જાય, રાગ 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 રાગ. હા આમાં આ ભાઈ નામ હોય વેમ પેઠેલો તે રાગ 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 હુકાવા માંડ્યો. કોકા ગામમાં મહાપુરુષ આય કે ભાઈ કે અમારા ગામમાં એક ભાઈ ના આવી તકલીફ થઈ શકી બાપજી, તે કે આમ તો મરવા પડે શકી અને રોગ પકડાતો નહીં. આ બધાનો ડોક્ટર પાસે રોગ ના પકડાય એટલે વેમ પકડાય, રોગ ના પકડાય એટલે શું પકડાય? પછી વેમ પકડાય. મહાપુરુષ की भाई तकलीफ શું થઈ હતી કે આ સાહેબ આવી રીતે બહાર જવા જેલો ને આવી જ સમસ્યા થઈ. પેલા કે આવું કોઈ દારો બને નહીં, પણ કે બાપુ એવું થયું છે ડોક્ટરોનું જોડાય ને બધું, પણ કે સારું હજી મેર પડતો નથી. પેલા બાપજીએ સરસ યુક્તિ કરી કે એક કામ કરો કે ભાઈ તું જોતો ને એકન ફરથી હેડ, એને ફરથી લઈ ગયા અને કે જો જેમ બેઠો તો એમ જ બેસી જા, જેમ બેઠો તો એમ જ એક્શન કર, ખાલી હું કર એક્શન કર, પણ પૂંઠ વારવાની નહીં. બાપજી કાચંડી એવી પકડી લાયેલા અને પેલો બેઠો કે રાગ રહીને સોરી મેલી હતી, 2 પગો વચ્ચેથી આગળ થઈને નેકરી હતી. પેલા એ જોઈ ગયા એટલે કે હા આમ આજ કે નેકરી. આમ વાસ્તવમાં નથી પેઠી કે નથી નેકરી. આ જ દશા ભાઈ આપણા જીવનમાં થાય છે. કોઈ કશું કાઢતું એ નહીં, કશું પહેરી જતું એ નથી, પણ આ ભ્રાંતિ છે. મહાપુરુષો ભ્રાંતિ જ વેગળી કર્યું બાપ. બસ ફણસમાં દીવો તો હરગત છે, પણ જ્યાં સુધી મેષ વળેલી છે ત્યાં સુધી એ ફણસ નું અજવાળું આપતો નથી બાપ. એટલે આપણે એમ માનીએ છીએ કે દીવો જોખો નથી થયો બાપ. ઉપર મેષ વળી છે, મેષ દૂર કરી દે એટલે દીવો તો જેવો છે એવો ને એવો સહજ બાપ.
એમ જે દાડો મહાપુરુષ કે આ આપણી ઉપરની મેચ નીકળી જાય એ દાડો તમારામાં આ પરમાત્મા રૂપી દીવો પ્રગટ છે બાપ, તોય હોધવા જવાનો નથી. પણ આપણને આ દીવાની ખબર નથી બાપ. અને મહાપુરુષો કે ભાઈ દીવા જેના હરગેલા હોય ને ઈ કને જઈને હરગઈએ તો આપણો હરગ. એટલે ભાઈ દીવો હરગાવો હોય તો આ મંત્ર બોલ્યા એટલે હરગ, તાનો માળા ફેરવીએ એટલે હરગ સાહેબ, હે તાને ધ્યાન લગાઈએ એટલે હરગ, એ કે ક્રિયાથી હરગાય હો નથી. જ્યાં હરગતો હોય ઈ કને જઈને અડારી આવો એટલે દીવા હરીએ બારવાની જરૂર પડે નહીં. જો હરગશ ઈ કને જઈને ડારો એટલે તમારો દીવો હે. હવે પેલા દીવાથી પેલો દીવો હરગ એટલે હું કોઈ પેલા કોઈ હાલ દીધું ને, શું કર્યું? એ પ્રગટ હતો અને એને અડ્યો એટલે પેલો એ પ્રગટ થઈ ગયો. પેલા નામાં શક્તિ તો હતી જ. સભી ગોટલી में है આમ બનને કી શક્તિ, બધા ગોટલામાં ઓબો બનવાની શક્તિ તો સહજ, પણ વાવવાનો કઈ ભૂમિકામાં એ ખબર નથી. ઉકેરામાં ઓબા ઉગશે ભાઈ, જોજો જોજો ગોટલા નાખ્યા હોય ને તો ઉકેરામાં એવું ઉગશે, પણ એ ઓબા મોટા થઈને કેરીઓ આલો નહીં તીબોન બાપ. કે તો ખાલી નાખ્યો છે ને એટલે ઉગી ગયો છે, પણ એનું જો કોઈ વિવેકી મળી જાય અને એથી ઉઠાઈ અને એની મૂળ ભૂમિકામાં જો નાખી દેવામાં આવે, એનું સિંચન કરવામાં આવે બાપ, તો એ જ વટવૃક્ષ બની જાય અને એના હજારો કેરીઓ આવું. પણ એની ભૂમિકામાં જાય તો બાપ. એટલે આપણે બધા ભક્તિ રૂપી ગોટલા તો બધા હવે બધા નાખ્યા જ છે અને થોડા થોડા ઉગ્યા છે. કોકનું ઉકેરોમાં ઉગ્યા છે, ઓઘોમાં ઉગ્યા છે, કોકનું બધા ઉગ્યા તો છે જ. પણ એ માની લેજો કોઈ કેરીઓ નહીં આલું હો, અને ધ્યાન નહીં રાખો તો બકરો ને બકરો કતી વારમાં પૂર કરી નાખવાનો. હા, મૂળ ભૂમિકામાં જ્યાં સુધી આ બીજ વાવવામાં નહીં આવે ભક્તિ રૂપી, ત્યાં સુધી મહાપુરુષે કે આ ઓબો ઉગાયો હો. અને એટલે જ સંતોએ કીધું કે ઓબો અમર છે રે, એ તો કોક ભૂમિને ભાવે, કોક ભૂમિને ભાવે એની સંતો ખબરો લાવે. ઓબો અમર છે રે, એ તો કોક ભૂમિને ભાવે. આ ઓબો અમર છે તમારામાં. તમારું સ્વરૂપ એ અવિનાશી સ્વરૂપ છે બાપ, જન્મ મરણ રહિત છે, નામ ગુણ રહિત છે બાપ. પણ એ સ્વરૂપને પામવા માટે, એ સ્વરૂપની પતિત કરવા માટે એવા સ્વરૂપનિષ્ઠ પુરુષોના પાસે જશો તો જ મહાપુરુષો કે આ સ્વરૂપ દશા પ્રાપ્ત થશે, નકર થશે નહીં બાપ. પુસ્તકો વાંચવાથી જ્ઞાન થશે પણ ભોન નહીં થાય. પુસ્તકો વાંચવાથી જ્ઞાન થશે પણ ભોન થશે નહીં બાપ. અને મહાપુરુષો કે ભોન વગરનું જ્ઞાન કેવું છે? નકામું છે. હુખડી બનાવવાનું જ્ઞાન લીએ ખરા કોકના પહાન તો કહી દે કે 500 લોટ લેજો, 500 ગોળ લેજો, 500 ઘી લેજો ને ભેગું કરજો, એનો પાયો આવે એટલે મોય લોટ નાખજો. પણ આ પાયો છે ને એ લખવામાં આવે? પાયો લખવામાં ના આવે, પાયો બોલવામાં કે વાંચવામાં આવે નહીં. પાયો અનુભવમાં આવે. જો પાયાની હૂજ પડે તો પાયો થાય, નકર જો ટાઈટ થઈ ગયો તો કોક લખી નાલ દે કે આ બેન ને બનાવ્યું હોય અને 10 મિનિટમાં પાયો આવ્યો હોય એટલે આ બેન બીજી બેન નક્કી કે 10 મિનિટમાં પાયો આવી જાય, પણ એને ગેસ ફૂલ કરી દીધો હોય તો એને તો વહેલો આવી જાય. અને ધીમો હોય તો મોડો આવે. આમાં તો 10 મિનિટ જોવું કે પાયાનું ભોન. એમ ભક્તિ તો ઘણી બધી આદરી છે બાપ, પણ પાયાની ખબર નથી. અને ક્રિયા એ કોઈ દારો ભક્તિ નથી, આ લખી રાખજો બાપ. ક્રિયા એ ભક્તિ નથી. ભક્તિ વસ્તુ મહાપુરુષો કે અરે જે કરતા હોય તમે જે કરતા હોય પણ એનાથી તમારામાંથી ભય, ભ્રાંતિ અને ભેદ આ ત્રણ જીવશે એટલું નક્કી કરી લેજો બાપો. જે કરતા હોય તમે ભય, ભ્રાંતિ અને ભેદ આ ત્રણ જીવશે. ભય કયો છે? મોટા મોટો મરવાનો ભય છે. અને લોકો બધું જે આદર્યું છે ને એ ભય ના ઓથે જ આદર્યું છે ભાઈ. હો અલ્યા ભાઈ તમે માળા કોક મારા જેવું કોક બતાવો કે ભાઈ 108 માળા કરવાની છે તમારે, આ લખી રાખો. અને જો ચૂકી ગયા ને તો દશા. એટલે આ માળા હેના લીધે કરે છે? ભય ના લીધે. સારું, અમે માળા કરતો હોય એ વખતે લકોટા ફેરવતો હોય એ વખતે ગણતરીમાં ધ્યાન હોય કે ભગવાનમાં ધ્યાન હોય? પેલાની ગણતરીમાં ધ્યાન હોય કે 108 થી 109 થવી જોઈએ નહીં. એકાદો એ લકોટો વધારે ફરી જવો જોઈએ નહીં. જેમ કે પાછો લઈને બેઠો છે કે આટલામાં પતાઈ દેવાની છે, જેમ કે પાછું બીજું કામ આદરવાનું હોય કે. એટલે વર્તી હેમાં છે બાપ? ગણતરીમાં. પેલામાં છે નહીં.
એટલે મહાપુરુષો કે ક્રિયાની અંદર આ સાધનો એટલે મહાપુરુષે કીધું કે સૌ સાધન તો બંધન કરતા, સૌ સાધન તો બંધન કરતા, રહ્યો ના કોઈ ઉપાય, સત સાધન પામ્યા વિના બંધન ક્યાંથી છૂટાય કે સત સાધન જ્યાં સુધી નહીં પામીએ ત્યાં સુધી મહાપુરુષે કે બંધન છૂટે એવું નથી બાપ. આપણે પુણ્યદાન કરતા હોય, તપ કરતા હોય, બીજું ઘણું કરતા હોય, પણ મહાપુરુષો કે એ મુક્ત થવા માટેનું સાધન નથી બાપ. પુણ્ય કરશો તો હોનાની હોકોડ અને પાપ કરશો તો લોરાની હોકોડ, પણ બે બંધન તો સહજ બાપ. અને પુણ્ય જેવું કશું સહજ નહીં બાપ. તમે પુણ્ય કોને કહેશો કેજો મને? કોઈ ગરીબ ને ખવડાવો એટલે તમે પુણ્ય કરીશો? પુણ્ય નથી કર્યું, તમારું બાકી બોલે છે એટલે તમારી ને ખવડાવવું પડી છે. કૂતરાને રોટલો નાખો છો તો હું કઈ પુણ્ય કર્યું છે? ના, એનું બાકી રહી ગયું, પેલા ખવડાયું નથી એટલે તમારે નાખવું પડે. એનું બોલે છે એટલે તમારા બાપા કઈ બનાવીને ખવડાવ. ચકલન દોણા નાખો છો એટલે હું પુણ્ય કરો છો? પેલા ગોળો ગોફન લઈને ઉડાર કર્યો છે એટલે એમાં તી કરીને નાખવું પડે છે. ભલા આદમી કોઈ પુણ્ય કરતા નથી. અલે ભિખારી 5 રૂપિયા લઈ જાય ને તો એ મનજો કે ના ચોક બાકી બોલું છે એટલે લઈ ગયો, ન કઈ એમને લઈ જાય નહીં. એનું પુણ્ય માનતા નહીં. અને હું પણ દાવાથી તો જો જેટલો કર્મ કરશો હારો કે નરસો, પણ બધોય બંધન રૂપ ને હું માળા કરું છું. આ હું પણાનો ભાવ આવ્યો ને એટલે બંધન. હું ધ્યાન કરું છું એ બંધન, હું ભજન કરું છું એ બંધન બાપ. હોય તો હું પણાનો દાવો આવો જોઈએ. રસ્તામાં કોકનું ખૂન થયું હોય અને એ થઈને નીકળતા હોય, પોલીસ વાળા પૂછે બોલો જોયું તું? કે હા હું જોયું તું. તો મર્યા. કરવા વાળો તો જાણે પકડાયા હતા ને સજાપો ગયા, પણ તમે વહેલા બોલ્યા કે હા હું જોયું તું, તો હેડો તાન પેલા તો ઈવાના વાટા ફેરા તૂટી જવાના ભાઈ. એટલે મહાપુરુષો કે કરતા પણ છૂટે તો મીટે કર્મ ચાને મળશે કે જાને કરતાપણાનો ભાવ છૂટશે. કરતાપણું છૂટે તો મીટે કર્મ, એ છે મહાભજનનો મહાભજન. મહાપુરુષે એને કીધું કે જે ભજન પમવાથી, જે ભજન જાણવાથી આપણો કરતાપણાનો ભાવ મટી જાય બાપ. અને આગળના એવા પુરુષો થઈ ગયા, જનક વિદેહી જેવા, રહુગુણ રાજા જેવા, અરિષ્ટનેમી રાજા જેવા, પરીક્ષિત રાજા જેવા. જો બાપ કે જેમને રાજપાટ નો વૈભવો ભોગવવા સતોય ઊપણાનો ભાવ ચેવો કરી નાખ્યો, વેગળો કરી દીધો, તો ચોય વન બંધન નડ્યું નથી બાપ. અને આપણે જે કોઈ કરીએ છે એમાં કયો ભાવ છે મોય? હું પણાનો મારાપણાનો દાવો છે. એટલે આપણો બધો જ કરેલો કર્મ સારો નરસો બધો જ બંધન રૂપ થઈશ. અને એટલે જ નરસિંહ મહેતા ને જયારે મહાપુરુષો મળ્યા એ દારા નરસિંહ મહેતા બોલ્યા કે જબ લગ આત્મ તત્વ ચિન્હ્યો નહીં તબ લગ સર્વ સાધનાઓ જૂઠી. સર્વ સાધનાઓ પછી તમે ગમે તે કરતા હોય, પણ જો સુધી આત્મ તત્વ ચિન્હ્યો નહીં, પોતાના સ્વરૂપને પામ્યા નથી, ત્યાં સુધી બધી જ સાધનાઓ વ્યર્થ છે બાપ. અને એટલે સ્વામી વિવેકાનંદ આ મહાપુરુષે કીધું, હજારો ગૌ ચાલે, હજારો કિલોમીટર ચાલે, પણ એક ડગલું પોતાના સ્વરૂપ તરફ નથી ભર્યું, તો હજારો કિલોમીટર ચાલેલું એનું વ્યર્થ છે બાપ. આપણે આપણા તરફ કોઈ દારો ડગલું ભર્યું? તમે આખા જગતને જાણતા હોય, અરે ભગવાનને જાણતા હોય, પણ મહાપુરુષો કે તમે તમન નથી જાણતા, તો ઘોર નરું અજ્ઞાન જ છે, બીજું કોઈ છે નહીં બાપ. એટલે વડાપ્રધાન મનમોહન સિંહ કેવાય કે ઇન્દિરા ગાંધી કેવાય? બોલો જોરથી થોડું કેજો સંભળાયો. વડાપ્રધાન મનમોહન સિંહ કેવાય કે ઇન્દિરા ગાંધી કેવાય? મનમોહન. ચમ અને પેલો ના કેવાય? ચમ? થઈ ગયો. હું થયું? થઈ ગયો. તને ભગવાન કોનું કેવાય? એ હારું હલારો, એ હલારો છે. મને એક આવડા છોકરાએ 5મા ધોરણમાં ભણતા છોકરાએ પ્રશ્ન કર્યો કે બાપુ ભગવાન કોનું કહેવાય? મેં કહ્યું બેટા હું ડાયરેક્ટ જવાબ આલું એના કરતા હું તને હમ એક પ્રશ્ન પૂછું કે તું કોનું માનસ ભગવાન? એ કે પેલા. એટલે કે બાપુ જેને આપણને બનાયા, જેને આપણને બનાયા એ રહ્યા ભગવાન.
મેં કહું આમાં બહુ લોબુ હોતું નહીં, પણ મેં કહું તને કોને બનાયો? મેં કહું તને કોને બનાયો? કે મારા માન બાપાએ. મેં કહું તમે મિલ્લેક થાને એટલે ડખોરો, એટલે બધું આખું ચેપ્ટર પૂરું થઈ જાય ભલા આદમી. એ બધું લોબુ હોધવું એના કરતા આટલે જો સમજણ પડી જાય તો. એટલે પણ ઈકન થાય, ઈકન પતિ થાય નહીં, થાય નહીં થાય હો. એટલે જો એટલી ખબર પડે કે આ મા બાપ ના આશીષ થી આ શરીર રૂપી સાધન મળ્યું છે ભાઈ, અને એનાથી હું આખું જગત જોઈ રહ્યો છું. એનાથી આ ભગવાન શબ્દ એનાથી બોલું છું. એના લીધે બાપ એ શરીરની દેણ, આ શરીર આપવા વાળું એ મા બાપ ના આશીષ મળ્યા છે બાપ. જો આટલી ખબર પડે તો તમને એમ ના કેવું પડે કે માની સેવા કરજો, બાપાની સેવા કરજો, એવું કેવું પડે નહીં બાપ. ઓટોમેટિક થઈ જાય. આ તો ભૂલ આ પડ્યા છે એટલે આ શીખવામણે આલવી પડે બાપ. નકર તમારા જેવા જ્ઞાની પુરુષોને શીખવામણે આપવાની ના હોય ભાઈ. તમે બધા હોભરી રહ્યા છો, હું અભણ માણસ છું, નહીં ચોય ભણેલો, નહીં જ્ઞાની, નહીં સંત, એકમાં મારું લેબલ આવે એવું નહીં. અને આ બધું જે ફારું છું ને એ તો સદગુરુનું છે મારા, મારું કશું નથી બાપ. આ તો સત્પુરુષોનું છે. પણ બાપ સતોય મહાપુરુષો કે આપણે પેલાના આ શરીર તો મા બાપની દેનથી મળ્યું છે બાપ, પણ આ શરીર હાથે મહાપુરુષ કે મરવાની ટિકિટ જોઈન્ટ સજ. જેમ આ શરીર જન્મ્યું છે એટલે ના અંગાથી મરવાની ટિકિટ જોઈન્ટ છે બાપ. અને એ મા બાપ જન્મ મરણ માંથી છોડાઈ શકે એવો નથી. એ જન્મ મરણ ના ફંદામાંથી છૂટવા માટે જ સદગુરુના શરણે જવું પડે હો. ગુરુના નહીં, ગુરુના નહીં, સદગુરુના. ગુરુ પકડાવ અને સદગુરુ છોડાવ. કશો હલારો જ નહીં, કશો ડખારો જ નહીં, કોઈ હિંમત નહીં કે આ તો ગણાકીતા મારે તો કશું કરવાનું જ નહીં. આ વિભક્તિ તો હે ને ફાવ. લે તને શાંતિ ફાવતી જ નહીં તાન. ઘણા બધા કે છે બાપજી શાંતિ નહીં, શાંતિ નહીં. હું કઉ છું કે ખાલી 1 કલાક મારા પાહન બેસી જા, અને જો શાંતિ ના મળત કે જે હેઠળ જેટલી શાંતિઓ શું હોય કે ના મારા પાહન તમે જુઓ તો તાન. પણ આનું ઉપાધિ વગર ફાવતું નથી. અને વધાર જેને હલારો હોય ને એને વધાર ડખારા હોય, તમે જોજો. અને નડતર એને વધાર હોય. જેને એક જ રૂમ છે એને વાસ્તુ પૂજન નર ખરું ના નર. રહોડું એ મન, ઊંઘવાનું એ મન, રવાનું એ મન, એને કશું નડતું તારી ને બાયણું જ ના હોય તો એને લ્યો આ દિશામાં બાયણું રાખવાનું, એને હું ફેરવવાનું. એટલે ચકલ્યો ને આ બધા માળા કરે છે, ચકલ્યો ઉંદરા દર કરે છે ને બીજો બધો બખોલો કરે છે, તે રવા જોઈ છે. એટલે વાસ્તુશાસ્ત્ર પૂજન કરાવે છે, હવન કરાવે છે, તાન રવા જોઈ છે, તાન જોવડાવે છે કે સીધો જોઈ છે. અને આપડે બધું જોવડાઈએ પાછા હો કે જોજો જોયા વગર પહેતા ના કોક નરે હે હારા તારા કરતે જાનવર હારો તાની વન કશું નર જ નહીં. કૂતરો ને ગ્રહ નર્યા હો ભરી છે ભાઈ જોઈ હે ઈવન ગ્રહો નર્યા પણ હતી નરી શનિ નર્યો કશું જ નહીં લ્યો. ઈવન ચોય દોયરા ધાગા બાધાઓ વગર હે શિવ લીલા લહેર કરે અને આપણે આટલું આટલું કરીએ તો આપણે લાલ્યા લશ્કરમાં ઠેકોનું જ નહીં લ્યો. ઈવન કશું આ બધા દખાડા નહીં તો ઈવાનું જીવન આનંદ થી જાય છે. અને આપણે આટલું આટલું કરીએ તો આપણે એક એક ડખા વધ્યા જ જોઈશે. ચકા આ ભ્રાંતિઓ હજી જઈ નથી બાપ. અને એ મહાપુરુષો સત્પુરુષો મળે સદગુરુ એટલે કીધું બાપ સર્વબંધન માંથી આપણને છોડાવ. જે દારા સદગુરુની પ્રાપ્તિ થાય ને એ દારા આ બધા ડખા મટી જોય. પણ જો તમારી માં ફાવટ આવી ગઈ હોય કાહે બાપજી તો આ બધું ફાવટ આવી ગયો તમે તારે એ કરજો ને લીલા લહેરી મત બન મજા થતો એ મરો જો અમારો વધવા આવે એવો નહીં. પણ એમાંથી કંટાળી ને કરવું હોય તો કોક સંતો નો સંગ કરજો. ગુરુ મળે તો કોનમાં ફૂંક મારે, કંઠી પહેરાવ, માથા હાથ મૂક, હે મંત્ર હાલ, આ બધું ગુરુ કરે. અને સદગુરુ જો મળે તો સદગુરુ આ બધામાંથી છોડી દે બાપ કે તારે કશું કરવાનું છે. તું જેમ છે એમના એમ તું તને ઓળખી લે બાપ. બસ જો દેહ એને ઓળખી ગયો હોત બાપ તો પેલા દર્પણ વાળો જુદો દેખાવત નહીં. પણ દેહ એને ખુદ ને ઓળખી શક્યો નતો. ચંક કોઈ દારો દર્પણ જ નતું એટલે મોઢું જોવાય છો તાન. એટલે પોણી પિત્તર નદીમાં જોયું જ નતો હેમેર પડી જત પણ એ કોઈ દારો જોયું નથી બાપ. એમ પોતાના સ્વરૂપના અજ્ઞાનના આધારે મહાપુરુષ કે આ જગત ના બધું જુદું જુદું આપણને ભાષ્યું છે બાપ. પણ જે દારા તમને તમારી ઓળખોણ થઈ જાય એ દારા આ જુદું ભાષ
મીરાને જ્યારે સદગુરુ રોહિદાસ મળ્યા તાને મીરા બોલી હતી, કહારે હરિ વસે હરિના જન્મ, પ્રભુ નથી પાણી પવનમાં રે હરિ વસે હરિના ઓમ કરાવો ભલે યજ્ઞ કરાવો, પ્રભુ નથી ઓમ અવનમાં રે હરિ વસે હરિના જન્મ. અરે ભેખ ધરીને તમે સિદ્ધ ભટકો છો, પ્રભુ નથી ભેખ અરણમાં રે હરિ વસે હરિના જન્મ. બાપ ભાઈ તમારા ઘેર જવા માટે તમારે એડ્રેસ જોઈશે ખરું? કોમ સીધા જતા રહેવાના? ભૂલા પડવાના ખરા? ના, એ હુહરા હો ના ઘેર જતા રહેવાના. હજી હોય બેઠા છે ને તો એ તમારું ઘર તમારા લક્ષમાં ચિત્તમાં પડેલું છે ભાઈ. એના માટે તમારે એડ્રેસની જરૂર પડતી, તમારી ઓળખાણ માટે હું બીજો બધો લઠવાની જરૂર પડે? તને આ તો મારા જેવા વર્ગાવી કે ના 100 મહિના પોલોટી વાળો પેલું શું કેવાય ના નારીઓનું શું કીધું નાકનું બે ઈંગલા ને પિંગલા, એકનું જગારો ને એકનું ઊંઘારો નો. અરે ભાઈ મેલ દખાડા બાપ. એટલે કૂટર નું સાયલેન્સર દબાઈ દઈએ તો શું થાય? કૂટર નું સાયલેન્સર દબાઈ દઈએ તો શું થાય ભાઈ? બંધ થઈ જાય. ભલા આદમી ભટભટ કરતું, તાના પરમાત્મા સાયલેન્સર જે મૂક્યો છે ખુલ્લો રવા દે કે હુકા બંધ કરવા માંડ્યો છે તું? ભલા આદમી કુંડરી જગાડ, કશું જગાડ્યા વગર તું જાગી જા. અને જો તું હુઈ ગયો તો બધું હુઈ જાય, કશું રહે એવું નથી બાપ. પણ આ લોકો એવો લઠ્ઠો નતું એ વધારાનું ગાલ્યું છે ભાઈ. અને હું કરા આપણે બહુ દોડડા પણ કરી છે ને માં બધું પેઠું છે. મહાપુરુષો કે ભાઈ તમારું પોમવા માટે કશા સિંહના બચ્ચાને સિંહ બનવા મારા ફેરવવી પડે? હું સિંહ શું, હું સિંહ શું, હું સિંહ શું એવું? તારો આમ ઓછો બંધ કઈ જોવું પડે ખારું હું સિંહ શું કે નહીં એવું? હે તારે સિંહ નું સ્મરણ કરવું પડે? સહજ સિંહ નું બચ્ચું સિંહ નું સ્વરૂપ જ છે બાપ, કોઈ જુદું નથી. પણ એનો અભ્યાસ સતત સિંહ નો રહેવો જોઈએ બાપ. જો સિંહ નો અભ્યાસ સતત રહે તો એનામાં સ્વભાવ કયો આવશે? સિંહ નો. અને એ જો સિંહ નું બચ્ચું ને પણ ઘેટા બકરાના ટોળામાં જતું રહે તો સ્વભાવ હેનો આવે? આપણા દશા આ થઈ છે. સિંહ નું સ્વરૂપ જ. એટલે દરજીનો સીવન ક્લાસ કરવા જાય તો ઓટોમેટિક આવડી જાય ને? પછી પટેલોના શિયાનું કૃષિનું ભણવું પડે કે હેતી આવડે બાપ? કુથારના શિયાનું કાર્પેન્ટર ને શીખવા જવું પડે કે તિબોન બાપા વાવર આવડી જાય? ચમ કઈ નામાં પડ્યું છે તો હારા ભગવાન ના શિયાન ભગવાન થવા લોકો પાસે જવું પડે અને આ બધું કરવું પડે? પણ આપણે ભગવાન ના છીએ કે નહીં એ જ ફોલ્ટમાં છીએ. પેલા તો દશેરાના દાર બધા રાવણ બારું છે કે બારું છે ને ભાઈ? બારું છે. દશેરાના દાર રાવણ નો પુત્ર બને અને લોકો ડુંભારો ચોપશે. આપણો બાપો મરી ગયા હોય અને એને મોહણીઓમાં લઈ જઈએ તો ડુંભારું કોણ ચોપો ભાઈ? શિયો કે અડીને જે હોય ને એકદમ અડીને એ રે ડુંભારું ચોપ. તાના દર દશેરાએ રાવણ નો ડુંભારો ચોપસ હતી બોન ભાઈ એ રહે કોણ? તાર રોહમ વાળા પેલા વાળા ભાઈ રાવણ નો ડુંભારો ચોપ્યા વગર રોમ નું પ્રગટ કરો. રોમ નું પ્રગટ કરશો તો રાવણ નો ડુંભારો ચોપવાની જરૂર પડશે. અંધારું લેચવાનું ના હોય, અંધારાની જગ્યાએ અજવાળું કરો તો અંધારાને કાઢવું પડશે નહીં બાપ. પણ આપણે અંધારાને કાઢવાની મથામણ આદરી છે ભાઈ. અજવાળું કરવાનું વિચારતા જો અજવાળું થઈ જાય 80 વર્ષનું એક ગુફામાં અંધારું હોય પણ એકને જો પલગર ની અંદર આમ દિવાહરી કરવામાં આવે ને તો એ અંધારાને જતા 8 વર્ષે થાય ને 8 મિનિટ ના થાય. 8 મિનિટ જેવું અજવાળું થાય એવું અંધારું ગાયબ થઈ જાય બાપ. એ મહાપુરુષો કે ભાઈ આ નરી અજ્ઞાનતા અનંત ભવની પડી છે. એ એક સહેજ લવલેશ સંતોના ઈશારાથી જ્ઞાનથી આ અજવાળું થતા વાર લાગે એવી નથી. અને આ માટે 100 મહિના કોઈ ઓશો ના દબાવી પડે. એ તો કે 100 મહિને પ્રકાશ થશે. એ તો બધી વાર્તાઓ. જીબી વાળા દોયરું જોઈન્ટ કરી જોઈને પછી ચોક પાર લાઈટ ના થાય એટલે એમ કે રાગ થયા 3 મહિને તમારે તો સમજી લે કહો ચોક ફોલ્ટમાં છે ભાઈ આ બધો કેસ. હા નકા આ દશા હોય નહીં. પણ આપણને ભાઈ આઈ ભક્તિ ફાવટ આવી ગઈ છે ભાઈ. ચમ કે મન વાળી ભક્તિ બહુ ગમે. હું ઘણી વખત કઉ છું કે ફોટા હગાઈ કરી હોય ને એ વખત ફોટો આલ્યો હોય કે કન્યાને આપણો એ ફોટા વાળો ધણી હારો ગમે, અસલ વાળો ગમે
નહીં, ચમ કે ફોટામાં તો અહતો ન હતો જ હોય કે આજે અહતો ફોટો પડાઈએ તે 50 વર્ષ સુધી આ બૂન પાહન રાખ્યું તો એ ભાઈ કાઢ જેવો ફોટો કાઢ આવી રહ્યો બૂન, એ ભાઈ કેવો દેખાય? મોય અહતો જ દેખાય, રૂપાળો આમ જુઓ તો હો. પણ અસલમાં હું 50 વર્ષ સુધી આમ દોત કાઢીને જ બેહરાવાનો, કોક દારો અશો કાઢવાની આવતી બોલ. અને આ ફાવતું નહીં તાને કે તમે તો મને ફોટો આલ્યો તો તાન તો ચેવા કી રૂપાળા ચેવું કી હતા અને મૂકી ચેવી અશો કાઢ તે આખી જિંદગી તારા હમ દોત કાઢીને બેહરો ભાઈ. એટલે ભગવાને આપણને એવા ફાઈ ગયા છે પેલા જ ફોટા વાળા, હા કમ્પ્લીટ કી હો આ રહે, પણ એ રહે જ ભગવાન જો અમને બીજું રૂપ લઈને આવે ને તો આ રહે ઘરમાં પહેવા દી હો કે આ વિટણી કરો છો કે હેરો આગળ જો કે હિલ્યો. અલે બાપ તું જેની ઘંટરી ખખડાવું છે એ રોજ આવ્યો છે, બીજો કોઈ આવ્યો નહીં, પણ ઓળખી હકય હો નથી બાપ. એટલે પેલી બધી ભક્તિ ફાઈ ગઈ છે, અને એ ભક્તિ એટલી ફાઈ છે કે ઈકન લાલો લે ને વાલો, અને કોઈ કશું કે હુએ કોઈથી હેઠતા અંબાજી જો કોથરી પીન જો તો પેલો ગંધ આવે કોઈ ઈવન ના હું ગાય એવું જ નહીં. અને હોય તો હમણાં કોક નું હું ગાય હમણાં કઈ છેટોડો ભાઈ તો બાર જતરા કી લ્યો, પણ આ રે ફાવતું નથી. એટલે પ્રગટની ભક્તિ બહુ કાઠી છે બાપ. અને મહાપુરુષો કહેતા ને દીવો હરકતો હોય ને પ્રગટ એ રેજ અજવારું આલે ભાઈ. જે દીવો બારનો મોગરી અડારો બરાય ને એ જ દીવો તાન અજવારો આલે. બાકી હોય કન ચિત્ર્યા હોય ને મોટા ને મોટા આમ 100 સત્સંગથી સુવિચાર આવે છે. સત્સંગથી વિચાર કરવો એ મનનું લક્ષણ છે. મનને વિદ્યાનો માર્કંડ એટલે કે માકડ સાથે સરખાવ્યું છે, કારણ કે મનની ગતિ અવાજ કે પ્રકાશની ગતિ કરતા પણ વધારે છે. મન કોઈ એક ક્ષણે અમરેલીમાં હોય તો બીજી ક્ષણે અમેરિકામાં પહોંચી જાય છે. એ વિચારને કલ્યાણકારી બનાવવાનું કામ સત્સંગ કરે છે. કથા વાર્તા કે કોઈ પણ પ્રકારે થતા સત્સંગથી જરૂરિયાતમંદ માણસને મદદ કરવાનો સુવિચાર આવે છે, પરંતુ કોઈ સક્ષમ પાસેથી ના હકનું પડાવી લેવાનો અશુભ વિચાર આવતો નથી. માનવી જ્યારે કુસંગમાં હોય અથવા એકાંતમાં હોય ત્યારે શક્યતા વધી જાય છે. તેથી માણસ પોતાની જાતનો સંકર એના કરતા પણ સત્સંગ કરે તો વધુ ફાયદાકારક છે. સત્સંગથી માનવીના મનમાં પ્રગટેલી સદવિચાર કેટલા સમય સુધી સક્રિય રહે છે તે સાધકની કક્ષાઓ પર નિર્ભર કરે છે, કારણ કે પાવર હાઉસમાંથી તો એક સરખો જ પાવર નીકળે છે, પરંતુ નાઇટ લેમ્પ એવી કક્ષા પ્રમાણે ઝળહળે છે અને ટ્યુબલાઇટ હેલિઝના કે મર્ક્યુરી પોતાના કક્ષા પ્રમાણે જગતનું અજવાળું કરે છે. એ જ રીતે સત્સંગ કરવાથી મનમાં કલ્યાણકારી વિચાર પ્રાપ્ત થશે અને સદાચારને બદલે છે. સદાચાર બનાવી દેવામાં આવે તો વિશ્વની બહુ મોટી સેવા થઈ શકે છે. આમ સત્સંગ છે. તન મેમન શિવ શંકર વસ્તુ કહે છે કે સત્સંગ કરવાથી જીવને શિવ સંકલ્પ વસ્તુ જીવને શિવ પ્રગટ થાય છે. સત્સંગથી બુદ્ધિ નિર્મળ બને છે. સત્સંગથી ધીમે ધીમે બુદ્ધિ વિશુદ્ધ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ગીતાજીમાં જીવ પાસે મન અને બુદ્ધિ બે ચીજ માંગે છે. અહીં સત્સંગ દ્વારા મનના વિચારો શુભ બને છે અને બુદ્ધિ વિશુદ્ધ બને છે. અહીં એક વાત કહી દઉં કે સત્સંગ કરવા છતાં જો બુદ્ધિ શુદ્ધ ન થાય તો જ કરીએ છીએ તો બીજું કંઈ પણ છે સત્સંગ નથી. એવી જાગૃતિ કેળવવી જોઈએ. સત્સંગથી ચિત્તની એકાગ્રતા આવે છે. સત્સંગથી મહર્ષિ પતંજલિ કહે છે કે યોગથી ચિત્તનો નિરોધ થઈ શકે છે, અર્થાત ચિત્તની એકાગ્રતા મળી શકે છે. તો આ વાત 100% યથાર્થ છે. પરંતુ જો કોઈ માણસ યોગ ન કરી શકે તો સત્સંગ કરવાથી પણ ચિત્તની સ્થિરતા મેળવી શકશે એ નક્કી છે. માણસનું ચિત્ર એવું છે કે કોઈને પણ કોઈ વિષયમાં એકાગ્ર થઈ જવાનો સ્વભાવ ધરાવે છે. સતત વ્યસ્ત રહેવો ચિત્તનો સ્વભાવ છે. સંસારની ક્ષણ ભંગુર કોઈને કોઈ બાબત ચિતડે ચોંટી જાય અને ચિતડું ભટકવાની ભૂલ ભૂલવણીમાં ભટકી જાય એવું બને છે. ત્યારે સત્સંગ જેવી સ્થિતિ છે જેમાં એકાગ્ર થઈ જાય છે. કથા સાંભળતા માણસનું ચિત્ત ગામ 4 કલાક સુધી કથા પ્રવાસમાં સ્થિરતા ટકાઉ સાબિત થાય છે. તત્વમાં ચિત્તની સ્થિરતા સપાટી પર હશે તો એકાગ્રતાનું બાળમરણ થતું હોય છે અને આ રીતે સ્થિર થયેલી પાસેથી સાધક કેટલું કરાવી શકે છે તે સાધકની પોતાની પાત્રતા ઉપર અવલંબન